करबला में
تشریف نیاره علیه وزیر شروع رو آقای با مزبلت سلامات भाइयों हदीस से किस्सा शुरू થઈ છે اللهم صل على محمد وعلى ال محمد رضي عن فاطمة الزهراء عليه السلام بنت رسول الله صلى الله عليه وآله قال سمعت فاطمة أنها قالت دخل علي برسول الله في بعض الأيام فقال صدقات الله أبتاه من الزوج فقال يا فاطمة ائتيني بالكساء اليماني فأتيته بالكساء اليماني فأتيته به وسلت وانظر إليه وإذا وجهه جلاله كأنه البدر في ليلة تمامه وكماله اللهم صل على محمد وآل محمد وما كانت إلا ساعة وإذا بولدي الحسن قال السلام عليك يا أمة فقلت عليك السلام يملك عيني وسمعت فؤادي وقال يا أمة فقلت نعم فتحت الكساء فأقبل يا رسول الله أتعاظم لي أن أدخل ما فتحت الكساء فقال عليك السلام يا ولدي ويا صاحب حوضي فرضيت لك فدخل معه تحت الكساء وما كانت إلا ساعة وإذا بولدي الحسين قد أقبل وقال السلام عليك رسول الله العلي الأعلى يقرأك السلام ويخصك بالتحية والإكرام ويقول لك وعزتي وجلالي إني ما خلقت سماء مبنية ولا أرضا مدهية ولا قمرا منيرا ولا شمسا مدية ولا فلكا يدور ولا بحر يجري ولا فلكا يسري إلا لأجلكم ومحبتكم وقد أذن لي أن أدخل معكم فهل تأذنوا لي يا رسول الله فقال رسول الله عليك السلام يا أمين وحي الله إنه نعم قد أذنت لك فدخل جبرائيل معنا تحت الكساء فقال ليدين الله قضوا عليكم يقول إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا من المحافل أهل الأرض وفيه جنوبيتنا وهيدنا وإلا ونزلت عليهم الرحمة وحفت أهل الملائكة واستغفرت لهم من النساء فرقوا وقال علي رضي الله خذنا وقال شيطانا ونبي الكعبة وقال النبي وقال الجالي والذي بعثني بحق نبيا وصفاني برسالة نبيا ما ذكر هذا في محفل من محافل الأرض وفيه جمهوريتين ومهيبين وفيه معموم إلا فرج الله همه ولا مهموم إلا كشف الله غمه ولا طالب حاجة إلا وقضى الله حاجته فقال علي رضي الله خذنا وصيدنا وكذلك أشياءنا فازوا وسيدوا في الدنيا والآخرة اللهم إني أسألك حق الحكم وأنت الأحيان وبحق علي وأنت الأعلى وبحق فاطمة وأنت فاطر السماوات والأرض وبحق الحسن وأنت المحسن وبحق الحسين وأنت قديم الإحسان وبحق الأئمة وأنت الطاهرين من سنة الحسين عليه السلام اللهم صل
हाज़िरीन मोहतरम भाइयों, अस्सलाम वालेकुम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। माशाअल्लाह ફોરેનથી પધારેલા આપણા મહેમાન અલહાજ મોહસિન મિલ્લત અનવરભાઈ ધનજી તેમજ તેમના ભાઈ હૈદરભાઈ ધનજી, અસગરભાઈ ધનજી, હુસેનભાઈ દાતુ તેમજ જુદી જુદી જમાતોના મહેમાનો સાથે મોવા ગામમાંથી પધારેલા આપણા ભાઈઓ, ખુસૂસન ઈસા હાજી સાહેબ અને બીજા પધારેલા ભાઈઓ, આપ સર્વે જોઈ રહ્યા છો કે આજે ખોજાશી ઇસ્લામી મદરસા પાર્ટી જમાત જે કામ માટે ઘણા સમયથી મહેનત કરી રહી હતી, આપણે તે મસ્જિદની મુકમ્મલ થતા એનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ આપણે ગઈકાલ બપોરના 4 વાગે મુસાફરખાનાનું ઉદ્ઘાટન કર્યું અને સાથે સાથે આપણે આ નેક કામમાં આગળ વધતા વધતા અહીંયા સુધી પહોંચ્યા કે આજે આપણે એક એવું કામ કરવા જઈ રહ્યા છે જેની અંદરમાં આપણા મહેમાનોમાં મસ્કતથી ગુલામ હુસેનભાઈ પણ આપણી સાથે મોજૂદ છે. બોમ્બેથી પધારેલા મૌલાના ઇમામ હૈદર સાહેબ, દિલ્હીથી પધારેલા મૌલાના સૈયદ કલબ રશીદ સાહેબ તેમજ બીજા મૌલાના અને બીજા ભાઈઓ, તમારી હાજરી તમે જોઈ રહ્યા છો કે તમારી હાજરીથી આ જમાત કેટલી ઉમંગમાં છે અને એક પછી એક કામ કરી જઈ રહી છે. આ બધું બીજું કંઈ નથી, તમારી દુઆ છે, તમારો સાથ સહકાર છે. આજે જે આપણે આ કામ કરવા માટે ઉભા છે, જેના માટે આપણે અહીંયા ભેગા થયા છે, આ એક પાછીમાં એક બિલ્ડિંગ બનાવવાની છે જેનું પાયા વિધિનો કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છે. આમ તો આપણી આ જમાત મોવાની અંદરમાં મદરસા પાર્ટી જમાત ના એક વખતના પ્રમુખ સાહેબ, ખુજાશિયા ઇસ્લામી જમાતના પ્રમુખ સાહેબ, સાથીઓ, બીજા દોસ્તો મળી અને આપણી આ જમાત માટે બીજા મકાનો પણ બનાવ્યા છે. એવું નથી કે આ પહેલું જ કામ છે. આની પહેલા પણ વર્લ્ડ ફેડરેશનના હસ્તક શાંતિબાગ નામી એક આખી સોસાયટી તમે જોઈ લીધી હશે, ઘણાએ જોઈ હશે. ત્યારબાદ સૌથી પહેલો પ્રોજેક્ટ જો હું ભૂલી ના જતો હોય તો હુસેનનગર, ત્યારબાદ શાંતિબાગ, ત્યારબાદ સજ્જાદિયા ટ્રસ્ટ કેનેડા એના હસ્તક યાની ચાચા પરિયાની હસ્તક સજ્જાદિયા પાર્ક તેમજ સલમાન ફારસી પાર્ક જે ફાતિમા સોસાયટીમાં બનાવવામાં આવ્યું. આ બધા પ્રોજેક્ટ થયા. તો આજે પ્રોજેક્ટ થઈ રહ્યો છે કોઈ નવી વાત નથી, કારણ કે જ્યાં સુધી આપણી કોમની અંદરમાં એવા લોકો હશે કે જે લોકો પાસે ઘર ન હોય, ઘર લઈ શકતા ન હોય, લેવાની તાકાત ન હોય, ત્યાં સુધી અલ્લાહ એવા લોકોને પેદા કરતો રહેશે, અલ્લાહ એવા લોકોને તાકાત દેતો રહેશે કે ઓનો માંગવા વાળો નથી પણ એને દેવા જેવું છે, તો જા હું તને તાકાત દઉં છું, તું કરી આવ. તો એવું કામ થતું આવે છે અને થતું જ રહેશે. પરંતુ આજે જે મદરસા પાર્ટીના પ્રમુખ સાહેબ સજાદભાઈ રાજાની જે કામ કરવા માટે ઉભા થયા છે એની અંદરમાં એક બે ખાસ વસ્તુઓ છે જે હું તમને કહેવા માંગુ છું. અત્યાર સુધીમાં જે આપણા એપાર્ટમેન્ટ મળ્યા છે એ બધા ફક્ત હેલ્પ અને મદદ માટે દેવામાં આવ્યા કે ફલાણો ગરીબ છે તેને દઈ દો, ફલાણો હાજતમંદ છે તેને દઈ દો, એમ દઈ દીધા છે અને જરૂરત હોય ત્યાં દેવું જ જોઈએ. પરંતુ એ જેટલા પણ આપણા પ્રોજેક્ટ થયા કે તમે લોકો એક નજર કરો તો તમને એક વાત જોવા મળશે. હુસેનનગરનો પ્રોજેક્ટ મહુવા ગામથી 2 કિલોમીટર દૂર, જ્યાં બજાર નથી, જ્યાં માણસ માટે સ્કૂલ નથી, બીમાર પડે તો દવાખાનું નથી, એવી જગ્યા પર પ્રોજેક્ટ થયો. માણસો રહેવા જાય, આવતા જતા બીક લાગે,
મજલિસની અંદરમાં હાજરી લેવા માટે માણસ પાસે રિક્ષામાં માટે પૈસા ન હોય, હાલીને આવે તો બિચારાને મહેનત પડે. પહેલો પ્રોજેક્ટ ત્યાં થયો. બીજો પ્રોજેક્ટ બન્યો શાંતિબાગની અંદરમાં. માશાઅલ્લાહ ધીમે ધીમે બાજુમાં સ્કૂલ થઈ ગઈ, પણ જ્યારે એ થયું ત્યારે એની અંદરમાં બી એવી કોઈ વસ્તુ મોજૂદ નહોતી. નદીના કાંઠા ઉપર બનાવવામાં આવ્યા પ્રોજેક્ટ, જેની અંદરમાં અહીંયાથી હાલીને જાય તો બુઢા માણસો હાલી ચાલીને જઈ ન શકે. થયું કામ સારું થયું, બે ઘરને ઘર મળે, બહુ સારી વાત છે, પરંતુ આ વસ્તુનું ધ્યાન રાખવામાં ના આવ્યું. ત્યારબાદ સજ્જાદિયા પાર્ક અને સલમાન ફારસી પાર્ક જે બન્યો એને બી તમે જોઈ શકો છો, જ્યાં હું પોતે રહું છું અહીંયાથી તકરીબન 2 કિલોમીટર થાય છે. ત્યાં બી એવું છે, ત્યાંથી આવો રસ્તામાં વાડી પડે, રાતની મજાલિસમાં માણસો આવી ન શકે, લોકો પાસે ગાડીની વ્યવસ્થા ન હોય, રિક્ષા મળે નહીં, રિક્ષા મળે તો એટલું ભાડું હોય જેમાં પૈસા દેવાની તાકાત ન હોય. આવા પ્રોજેક્ટ થયા ત્યારે મદ્રેસા પાર્ટી જમાત જેના પ્રમુખ આજે સજાદભાઈ રાજાણી છે, એના દિલની અંદરમાં એક તમન્ના પેદા થઈ કે લાવ એક પ્રોજેક્ટ એવો કરે કે જે હાજતમંદોને દેવા તો આવે પરંતુ મફતમાં નહીં, દિયો એવી રીતના કે એનામાં બી એને એમ થાય કે મેં મફતમાં નથી લીધો, મેં પૈસા દઈને લીધો છે. ભલે પછી પૈસા એક સાથે ન દઈ શકે, ધીમે ધીમે આપે, કઈ ના વાંધો. અગર કોઈ માણસ આ મકાન લેવા ચાહે, થોડાક પોતે કાઢે, થોડાક ધીમે ધીમે જમાતને ભરી આપે, જમાત પાછા એ જ પૈસાથી આવો બીજો નવો પ્રોજેક્ટ કરે અને એવી રીતના લોકોને ઘર બી મળતા જાય અને સખીદાતાઓના પૈસા સવાબે જારિયા તરીકે વપરાતા જાય. ત્યારે આ પ્રોજેક્ટની અંદરમાં એવું વિચારવામાં આવ્યું કે પ્રોજેક્ટ એવો કરો જે ગામની વચમાં હોય, જ્યાં ઇમામ વાળો બાજુમાં હોય, સ્કૂલ છેટી ના હોય, તમને દવાખાને જવું હોય તો પ્રોબ્લેમ ના થાય, બૈરાઓને બજારમાં જવું હોય તો વાંધો ના આવે, એવી જગ્યા ઉપર બનાવો. ત્યારે જમાત પાસે આપણી પાસે આ એક જગ્યા મોજૂદ હતી અને ત્યારબાદ ઈસા હાજી સાહેબની મદદથી, સાથ અને સહકારથી આપણે આ બીજી જગ્યા પણ લીધી. તકરીબન 2,90,000 રૂપિયા અગર જો હું ભૂલતો ના હોય તો હજી પણ દેવાના બાકી છે, પરંતુ જગ્યા એક જોશ અને ઉમંગથી લઈ લેવામાં આવી કે પેલું પગલું ભરો. હદીસે કુદસીમાં છે, અલ્લાહ કહે છે એક કામ કરવા માટે તું 1 કદમ આગળ વધાર, બાકી 10 કદમ હું તને મારા તરફ ખેંચી લઈશ. એ વાત પર ધ્યાન દેતા આપણા પ્રમુખ સાહેબે આ કોશિશ કરી. મને એમ થાય છે કે અજીબ હિંમત આવી છે આપણા પ્રમુખ સાહેબમાં કે ખાસ આ મસ્જિદનું કામ કરીને, જ્યારે મસ્જિદનું કામ હાથમાં લીધું તો એવું પ્રોબ્લેમમાં હતું જે તમને બધાને ખબર છે, એવા ટાઈમ પર હાથમાં લઈ અને વગર પૈસે માણસે એવી હિંમત દેખાડી કે અલ્લાહ એની મદદ દીધી અને કામ વધતું ગયું. આજે આપણે મુકમ્મલ કરી લીધું. સેમ મને આ જે આ પ્રોજેક્ટ છે એની અંદરમાં બી મને એવું જ દેખાય છે કે પૈસો તો નથી પણ કોમ માટે કામ કરવું છે. ખાસે કેમ તો પ્રમુખ સાહેબ એનું મોઢું બંધ રાખીને આપણને એક વાત કહે છે, પેલું કદમ હું વધારું છું, મને તમારા સાથની જરૂર છે. હવે જો આપણો સાથ હશે તો ઇન્શાઅલ્લાહ આપણા ડોનરભાઈ, આપણા સખીદાતાઓ અગર આમાં સાથ દેશે, અને આપણે બી એવું નથી કે જે માણસ બહુ પૈસા વાળો હોય એ જ પૈસા દઈ શકે, જે માણસ પાસે થોડા પૈસા થોડા દે, જે જેટલું દે એનું એટલું એને મળવાનું છે. પૈસા વાળાને જાજુ દેવું જોશે, ગરીબને થોડુંક ઓછું દેવું પડશે. પોસિબલ છે પૈસા વાળો જાજો પૈસા દે ત્યારે એને એટલો સવાબ મળે, ગરીબ થોડુંક દે તો એના કરતા વધારે લઈ જાય, પરંતુ જવાબદારી આપણી બધાની હોય છે. હવે જે આ પ્રોજેક્ટ છે એના બારામાં તમને કહી દઉં. આપણો જે આ બિલ્ડિંગ બને છે આ કોઈ મોટી બિલ્ડિંગ નથી, પણ ફક્ત આની અંદરમાં 11 ફ્લેટ બનાવવામાં આવી છે. જેવા બીજા મોટા મોટા સોસાયટીઝ બની છે, અત્યારે પહેલા કદમ ઉપર આપણે એટલું મોટું કામ નથી કરતા, પણ ફક્ત એક જ બિલ્ડિંગ. આ એક બિલ્ડિંગની અંદરમાં 11 ફ્લેટ હશે, 11 ઘર હશે. આ 11 ઘરોમાં 2 રૂમ અને રસોડું હશે. 2 રૂમ રસોડા વાળા 11 ફ્લેટ્સ આ બિલ્ડિંગમાં હશે અને એની અંદરમાં એક ફ્લેટ્સનો એરિયો તકરીબન 550 સ્ક્વેર ફૂટ થાય છે. 550 સ્ક્વેર ફૂટનો એક ફ્લેટ, એવા 11 ફ્લેટ આ બાજુમાં આ બિલ્ડિંગની અંદરમાં છે. અને ઇન્શાઅલ્લાહ તમે એનો નકશો તમને સામે દેખાય છે, તમે પોતે પણ જોઈ શકશો. જે સામે રાખવામાં આવ્યો છે એની વિગત, એનો ખર્ચો અને એની અંડરગ્રાઉન્ડ કેવી બનાવટ હશે અને સામેથી બિલ્ડિંગ કેવી દેખાશે, ત્રણેય વસ્તુ સામે રાખી દેવામાં આવી છે. ખુલ્લી કિતાબ છે, પ્રમુખ સાહેબ તરફથી હંમેશા ખુલ્લી જ રહી છે, આજે પણ ખુલ્લી છે. જેને જેમ જોવી હોય જોઈ શકે છે. ખર્ચો બી લખી દેવામાં આવ્યો છે. તકરીબન આ બિલ્ડિંગ બનાવવામાં આપણને 22,40,000 રૂપિયા જેવો તકરીબન ખર્ચો છે, કે જે ખર્ચો ઇન્શાઅલ્લાહ આ બિલ્ડિંગ બનાવવામાં આવશે. તકરીબન એના હિસાબે એક ફ્લેટ જે છે આપણને 2 લાખની આજુબાજુમાં પડે છે, તકરીબન 2.5 લાખ એવું કઈ થાય છે, જે ફિગર તમે સામે જોઈ શકો છો. હવે આની અંદરમાં એવું નથી કે કોઈ આવશે અને આખી બિલ્ડિંગ દઈ જશે. બેશક પોસિબલ છે કે ખુદા કોઈ એવાને મોકલાવે દઈ જાય, પણ
આપણી બી જેવી આપણી તાકાત હોય, અગર કોઈ માણસ ચાહે કે આની અંદરમાંથી 11 ફ્લેટમાં હું 5 ફ્લેટ દેવા માટે તૈયાર છું, કોઈ હું 2 દેવા માટે તૈયાર છું, કોઈ એમ કે હું 1 દેવા માટે તૈયાર છું, અને કોઈ એમ કે ના મારા પાસે એટલા બધા નથી કે હું 2.5 લાખ આપી શકું, પણ મારા પાસે 25,000 છે, 50,000 છે, લાખ રૂપિયા છે, જેમ જેને જે દેવું હોય, કહેવત છે ફૂલ નહીં તો ફૂલની પાખરી, જે દેવું હોય ઇન્સાન પોતે આની અંદરમાં ભાગ લઈ શકશે. અને ઇન્શાઅલ્લાહ આ પૈસા જે છે કે તમને કીધું એમ કે અત્યારે આ પૈસાથી એક માણસને ઘર મળશે, પણ જ્યારે એ પૈસા પાછા રિક્યુપેર થશે, જ્યારે પૈસા પાછા આપણને મળી જશે, ત્યારે એનાથી જ પાછું આપણે બીજા ઘર બનાવશું. અને ઇન્શાઅલ્લાહ આ પૂરો પ્રોજેક્ટ કોઈ પર્સનલ પાર્ટીના હાથમાં નહીં હોય, કોઈ કમિટીમાં હાથમાં નહીં હોય, બલકે આ પૂરો પ્રોજેક્ટ જમાતના હસ્તકમાં રહેશે અને જમાત જ આ કામને પૂરું કરશે. અને ત્યારબાદ એ પણ કહી દઉં કે આ પ્રોપર્ટી જે હશે એ જમાતના જ નામ ઉપર હશે, જેથી કરીને કાલે અગર સજાદભાઈ પ્રમુખ પદ મૂકીને નીકળી જાય અને કોઈ બીજું આવે તો આવનારો પ્રમુખ અપંગ ન થઈ જાય, બલકે એના હાથની અંદરમાં આ પ્રોપર્ટીની આવક હોય, જેથી જમાતમાં કંઈક સાથ સહકાર મળી શકે અને જમાત આગળ વધી શકે. ઇન્શાઅલ્લાહ આપણે બધા સાથે મળીને દુઆ કરીએ, પરવરદિગાર આપણને બધાને એવી તૌફીક આપે કે આપણે બધાય પણ આની અંદરમાં સાથ સહકારથી સાથે મળી અને આ પ્રોજેક્ટને પૂરો કરીએ અને આવતા સમયમાં ઇન્શાઅલ્લાહ આના કરતા સારા પ્રોજેક્ટ કરી શકે. અત્યારે જમાત તરફથી, પ્રમુખ સાહેબ તરફથી, જમાતના કાર્યકર્તાઓ તરફથી આપ સર્વે અહીંયા હાજર રહ્યા તે બદલ આપનો ખૂબ જ શુક્રિયા અદા કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. આપણે હવે અંતિમ પગલા ઉપર યાની કે આપણે પાયાવિધિના મસદ ઉપર આવે છે અને હું ગુજારિશ કરું છું આપણા મુહસિન મિલ્લત અલહાજ અનવરભાઈ ધનજી, તેમજ તેમના ભાઈ અલહાજ હૈદરભાઈ ધનજી, અલહાજ અસગરભાઈ ધનજી, તેમજ હુસૈનભાઈ દાસુ, તેમજ આપણા મહેમાનો આપણે આગળ વધે અને આ આવેલા મહેમાનોના હસ્તક આપણે પાયાવિધિ કરાવીએ અને દુઆ કરીએ કે ખુદા હંમેશા હંમેશા હર બેઘરને ઘર દેવાનો મોકો આપણને ઇનાયત કરે. ربنا تقبل منا انك انت السميع العليم برحمتك يا ارحم الراحمين. باواز بلند صلوات. આજે આપણે પ્રોજેક્ટ બનાવવા જઈ રહ્યા છીએ, એની અડધી જગ્યા આપણી જમાત પાસે પહેલા હતી ને આપણે અડધી જગ્યા છે એ 2,90,000 એમાં આપણે ગાંધી જમાતના પ્રેસિડેન્ટ હાજી સાહેબ સગજ જગ્યા લીધેલી છે અને એની સામે આપણે 65,000 રૂપિયા જમાતે બાનું દીધેલું છે. આ જગ્યા આપણી 850 સ્ક્વેર ફૂટ હતી અને 850 સ્ક્વેર ફૂટ આપણે જગ્યા બીજી લીધેલી છે. મૌલાના સાહેબે આ ખુલાસો નતો જોયો અને મેં વાત નહોતી કરી, મારી ભૂલ છે, એટલે તમે ખુલાસો કરી દો કે અડધી જગ્યા તો જમાત પાસે ઓલરેડી પહેલી હતી. પછી બીજો ખુલાસો એ કરવાનો છે કે આપણે આ જયારે પ્રોજેક્ટના પૈસા આ જે આપણે લેવાવાળા પૂરા પાડી દે તો આ મકાન જે છે એ આપણે એના નામે કરી દેવાના છે. જમાના નામે મકાન નહીં રહે. પછી આ જે આપણો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો કે ભાઈ જે લેવાવાળા જે છે એની આપણે રકમ ભરપાઈ પૂરી કરી દે તો દસ્તાવેજ આપણે એના નામે પાછો કરી લેવાનો રહેશે. બરોબર છે. એમાં સરકારી વિધિ જે કાંઈ થતી હોય આપણે કરી એને કરી દઈશું. બરોબર. ખુદા હાફિઝ. હવે હું અનવરભાઈને કે તેમની સાથે હૈદરભાઈ કે જે કોઈને કાંઈ પ્રોવિઝન કરવું હોય તે કરી શકે. આવે વેલકમ. એમની સાથે જે કોઈ મહેમાનો આવેલા છે અને કાંઈ એમાં આ બાબતમાં અને બાકીનો પ્રોજેક્ટની જે કાંઈ છે એ અને પાયાવિધિ માટે પછી આગળ વધે. જો એને બોલવું હોય તો ઠીક છે, પહેલા નગર પાયાવિધિ માટે આગળ વધે અનવરભાઈ ને એમની સાથે મહેમાનો આવેલા છે હૈદરભાઈ, એમની સાથે એમના ભાઈ ગુલામ અલીભાઈ ની બધા સાથે આવ્યા છે, ભાઈ દત્તુભાઈ પણ આવ્યા છે, તો હુસેનભાઈ તો હવે બધા આગળ વધે. શુક્રિયા. આ ફ્લેટના પૈસા ભરાય છે તો તમે ફ્લેટ તમે એ લોકોને ટ્રાન્સફર કરી દો, બરાબર? તો પછી તમે બીજા ફ્લેટ બાંધવા માટે વળી પાછા માણસોને બોલાવશો અહીંયા આવે પછી એને પૈસા જે આવે એને પૈસા જમાતના અંડરમાં રહેશે ને. મેં તમે ખુલાસો કરી દીધો કે આ પૈસા જમાતના અંડરમાં જ આ પ્રોજેક્ટ તૈયાર થશે. એટલે એ લોકોને તમે મકાન આપી દો, મકાન એને આપી તમને પૂરા પૈસા મળી જાય 2 મિલિયન. એટલે તમે એ મકાન પોતાના નામે કરી તમને પૈસા મળી ગયા તમારે જમાત. હા, એટલે જમાત સજ્જાદ રાજનૈના નામે કાંઈ નહીં દેવાનું. રોજા શિયા છે મદ્રસા પંડિત જમાતના નામે ડ્રાફ્ટ દેવાનો કે ચેક દેવાનો, કેશ પણ નહીં દેવાનો. એની માટે હું જાહેર એલાન કરું છું. મહુવાની અંદર અલગ અલગ નુસ્ખા 1-2 મિનિટ કરું છું કે મહુવામાં આવા અલગ અલગ કઈ ટ્રસ્ટ બની ચુક્યા છે. આજે એ ટ્રસ્ટની જાળવણી થતી નથી. જમાત હોય, જમાતની અંદરમાં જે કાંઈ હોય તો એની જાળવણી થશે. જમાત છે અમે જાગૃત છે. હું આજે શું કાલ મારી જગ્યાએ કોઈ બીજો આવશે તો પણ એ કાંઈ પણ સારું કામ બતાવે. આજે અલગ અલગ નુસ્ખા મૂકવાથી આ કોમની અંદર બહુ ફિતના આપણા વધી જાય છે. આજે ઓલાપણા ઠેકાણે અલગ જમાત, ઓલાપણા ઠેકાણે અલગ, ઓલાપણા ઠેકાણે અલગ. તો આવા અત્યારે આપણા 100 મકાન જે શાંતિબાગની અંદર ઓલરેડી બનેલા પડ્યા છે એ મારી ગેરંટી છે આટલા મહેમાનોની વચ્ચે કે આજની તારીખ સુધી એ જે નવી જમાત જે અલગ ઊભી કરવામાં આવી કાગળિયા પર આ જમાતના નામે નથી. આજે ચોપડા સરકારી ચોપડે પણ નામે નથી. એ બધા મહુવા અને આજુબાજુના માણસો જાણે છે. તો જમાતના અંડરમાં જે કઈ થશે અલગ ટ્રસ્ટ બનાવીશું તો કાલે એનો માલિક બની જાય છે.
હું કાલે એનો માલિક બની જાય, મારી પાછી બીજા કોઈ જમાત આવશે તો હું એને સોંપીશ નહીં, એનો વહીવટ મને મનમાં આવે એમ કરી શકે. જમાત છે એ હંમેશા સારી રીતે ચાલતી હોય, જમાતની અંદર એ સારી રીતે એનો વહીવટ કરી શકે. પણ જમાતની બહાર જેટલા પ્રોજેક્ટો થાય છે, કામ માણસ એમાં બેઈમાની કરી દો કે કોને કલાક કોને ખબર કયા કોની નીતિ મારી નીતિ કાલ બગડી જાય. તો એની કરતા જમાત અંડરમાં તો જમાત છે એ રજીસ્ટ્રેશન છે, અને રજીસ્ટ્રેશન એવું છે કે એનો હંમેશા એની પહોંચ પાડતી હોય, અને એ પહોંચ છે એ સરકારી ચોપડે જતી હોય, અને સરકાર એનો ઓડિટ રિપોર્ટ કરતી હોય, અને સરકાર એનો બધો જવાબ માંગતી હોય, એનો ખુલાસો માંગતી હોય હરેક વસ્તુનો. તો એ માટે હું આ જમાતની અંદર રાખવા માંગુ છું. કરી શકતા હોય ટ્રસ્ટનું ઓપનિંગ ન કરી શકતા હોય તો અમારો જે કોન્ટ્રીબ્યુશન ફોર એક્ઝામ્પલ આ પ્રોજેક્ટ પર આવે અને કાલે તમે જમાત રન કરો તો જમાતમાં જો પૈસાની શોર્ટેજ આવે તો તમે અમારો ફંડ યુઝ કરશો. આ જમાતના આ જે કાંઈ છે એ જમાતને આપણે હંમેશા પ્રોત્સાહીને જમાતને આપણે એક આવા આમ તો જમાતને ઊભી કરવા માટે જ આપણે આ પ્રોજેક્ટ કરી રહી છીએ. આપણે કોઈ પણ કોઈના રૂમમાં રૂમ ને કે કોઈ વ્યક્તિ માટે આપણે આ પ્રોગ્રામ નથી કરી રહ્યા. કાલ વરે કોઈ અત્યારે જેટલા ઓલરેડી જે મકાન શાંતિબાગની અંદર બની ચૂક્યા છે એ દરેકના મરૂમોની અંદર તકતી મારેલી છે. તો એનો હું ખુલાસો કરું છું કે તકતી મારેલી છે તે આજે એક વસ્તુ કે એકવાર તમે વકફ કરી દીધેલી વસ્તુ એના માલિક હંમેશા જેને તમે વકફ કરી દીધી થઈ ગયા છે, પછી એનો બીજો કોઈ માલિક નથી. તો આજે એના ભાડા 2 ફાર્મ ઉઘરાવાય છે. આજે એના 2 ફાર્મ ભાડાની હું તમને ગવાહી સાથે કોઈને પહોંચ્યું કે તો પહોંચ્યું દેખાડું. તો આ કાંઈ જે છે ને પ્રોજેક્ટ બની રહ્યો છે ને એ જમાતના અંડરમાં એ માટે રાખી છે કે ભાઈ જમાત છે એ જાગૃત છે, ટ્રસ્ટ છે ને એ સૂતું છે. એ તો તમને કીધું એની અંદર કોણ પૂછો, 5 જણા હોય ટ્રસ્ટી ખાલી, 5 જણાને મનમાં આવે એમ કરી શકે. આ તો આખી કોમ એની પાછળ હોય છે. જે 1000 લવાજમ ધરાવતી આ જમાત છે એની પાછળ હોય છે. એના જવાબ માંગે તો ઓલામાં 5 જણા ગણ્યા કાઢ્યા કેટલા હોય તો 5 જણા છે એ તો 5 મળેલા હોય તો ગમે એ કોઈ પબ્લિકને જવાબ દેવાનો આવતો નથી. એટલે આ કોઈ મરહુમોના નામની તકતી કે આ એ માટે પ્રોજેક્ટ નથી. હું બહુ જાહેર ખુલાસા કરવા માંગુ છું, ખોટું કરવા માંગતો નથી. इनका सवाल वो नहीं है, ये कुछ और आपसे ये आपसे पूछना चाहते हैं कि ये जो मकान आप बना रहे हैं ये मकान आप बेच देंगे किसी हाँ जी, ठीक है, उसको आप इतना टाइम देंगे कि वो 1 महीने में 2 महीने में 5 महीने में 1 साल में 20 साल में आपको पैसा दे, ठीक है. वो ये कह रहे हैं कि जो पैसा आपके पास आएगा उस पैसे को क्या आप जमात के खर्चे में डालेंगे या उससे दोबारा ऐसा ही कोई प्रोजेक्ट करेंगे कि फिर गरीबों को चीज दी जा सके, ये पूछ रहे हैं. पैसा जमात के अंडर में रहेगा और अलग जमात के अंडर में एक कमेटी अंडर में बनेगी, रहेगी उसकी जमात के अंदर में एक कमेटी बनेगी. वो कमेटी इसका वहीवट करेगी. તમે એ પૈસા વાપરશો ક્યાં? આ મકાનમાં આમાં જ આવું જ બીજું તમે કરશો. આ પૈસા મકાનમાં પણ જમાતના કેશફ્લોમાં નહીં જમાત નહીં વાપરે. આ પૈસો જમાત નહીં વાપરે. એનો મૌલાના સાહેબે પેલા ખુલાસો કર્યો, કદાચ ખ્યાલ બાર પણ તમારી વાત નીકળી. હું હવે વાત આખી સમજી ગયો છું કે તમારું કહેવાનું છે આ પ્રોજેક્ટ બન્યા પછી આ જ પૈસાનો બીજો પ્રોજેક્ટ બનાવવા આવશે. અને એવી જ રીતે કદાચ આપણે બીજામાં ત્રીજો એમ ઇન્શાઅલ્લાહ આ બધા પ્રોજેક્ટ એ રીતે જ બનતા રહેશે. પૈસા રોટેટ પેલા જે પૈસા આ પ્રોજેક્ટમાં આવે એ પેલા જમાતના કેશફ્લોમાં ના જાય. તમારો જમાતનો કેશફ્લો સેપરેટ હોય, બરાબર? હા હા બિલકુલ. તમે કયો તમે સમજી રહ્યો છો એમ કે છે કે અમે મકાન માટે પૈસા દઈએ છીએ અને એ મકાન ગરીબો માટે છે જેને તમે સગવડતાપૂર્વક ટાઈમ આપો છો પૈસા ભરવા માટે. તો એ જ્યારે તમને પૈસા ભરી દઈએ તો પછી પાછા તમે બીજા ગરીબો માટે વિચારી અને બીજા પ્રોજેક્ટ નાખશો એ પૈસાથી. તમારા જમાતના ભાડા કે જમાતના પ્રોબ્લેમ કે જમાતના ખાવાનું કે જમણ માટે પૈસા નહીં વાપરો. તો એક ખુલાસો બીજો કરું છું. હું તમારી વાત આપની બધી પૂરી સમજી ચૂક્યો છું કે આ પૈસા જે છે એ માટે તો જો સાંભળો એવું મારે કરવું હોય તો હું તમને કીધું ગરીબોને ફ્રી દેવા માટે એની અંદર ભાડું રાખત તો ભાડાની આવક જમાતે થાય. તો એ માટે તો મેં બી પ્રોજેક્ટ કર્યો ને. આ કોઈ આપણે એ પ્રોજેક્ટ નથી કર્યો કે ભાઈ આ ગરીબોને ફ્રી આપી દીધી એની પાસેથી ભાઈ આપણે ભાડું લઈ 150 રૂપિયા 200 રૂપિયા તો જમાતને આવક થાય. આ જમાતનો આની અંદર કોઈ સ્વાર્થ નથી, બિનસ્વાર્થ. કોઈ જમાતનો સ્વાર્થ નથી. જમાત આની અંદર 1 પણ રૂપિયો જમાત ઓછો નહીં કરે. આજ બિલ્ડિંગની અંદર જે રકમ આવશે આ બિલ્ડિંગની અંદર વાપરવામાં આવશે અને આ બિલ્ડિંગનું કામ પૂરું થઈ ગયા પછી બીજો આ જો પ્રોજેક્ટ બનાવો ઇન્શાલ્લાહ તમે કામયાબ થયા તમે દુઆ કરો તો અમે પાછો બીજો પ્રોજેક્ટ બનાવશું અને બીજો પ્રોજેક્ટમાં અમે જો કામયાબ થયા સમજ્યા. એટલે જમાતની અંદર કોઈ સ્વાર્થ નથી. આ લોકોનું કહેવાનું છે કે પાછું આવી રીતે બીજું બને, બીજું લઈને આપી દીધું, ત્રીજું બને એટલે કોમ માટે બધું ને આ કોમને આગળ લાવવા માટે થાય છે. કોને એ આવે છે આ મકાનો આજે ગરીબોને આપણે જે મફત જે વસ્તુ છે કે ભાઈ ઘણા માણસો એવા દુનિયાની અંદર ભળ્યા છે કે જે હાથ ફેલવા નથી માંગતા અને એ પોતે તમને કીધું બેંકની અંદર કે 12 થી 15% 4% પૈસા લે છે ને આપણી કોમ એવા ઘૂસી જાય છે.
આજે મકાન ન હોય તો મજબૂરી થઈને મકાન લેવું પડે છે. એ 4% પૈસા લઈને મકાન લેતો હોય, એ 4% આપણે આમાં કોઈ જાતનું ઇન્ટરેસ્ટ નથી લેવાનું, કોઈ જાતની પાસે લાંબો આપણે કોઈ નફો જમાત કરવાની ગણતરી નથી. પેલો ખુલાસો ફેર પડે તો 2, 5, 10 હજાર રૂપિયા ફેર પડે તો કઈ કોઈ જમાત નહીં રાખે. એ આજની અંદર છે, આની અંદર કોઈ જમાતની અંદર કોઈ સ્વાદ નથી. પણ આ જમાત છે ને એક વસ્તુ છે કે જમાતના અંડરમાં બધું કરવામાં આવે છે. બર મોહમ્મદ વાલી મોહમ્મદ સલાવત. સંદાસભાઈ તમારી વાત બરાબર. આ બધું પ્રોજેક્ટ સારું મારું શું પૂછવું છે કે ક્લિયર થઈ જશે કે જમાતના નામે બિલ્ડિંગ બરાબર તમે કરશો, પણ જે 11 માણસો રહેવા આવશે તે સર તમે એક એગ્રીમેન્ટ કરશો કે રહે છે એ બધા પૂરા પૈસા ભરશે તો તમે તેના નામ ફ્લેટ કરી નાખશો. અમે એની પાસેથી ડ્યુ ડેટના ચેક લેશું અને ચેકથી જ અમે બધો વહીવટ કરશું. અમે કોઈ જાતનું આપણે લખાણ વગર કરવાના નથી. એની પાસે એફિડેવિટ બનશે, એની પાસેથી અમે ચેક લેવામાં આવશે અને એડવાન્સ કહેશો કે પૂરા ભરી લેશે તો એના નામે કરી નાખો. ટ્રાન્સફરેબલ. અચ્છા, રકમ પૂરી આવી જાય, ચેક આપણને બધા બેંકમાંથી પાસ થઈ જાય અને પૂરી રકમ મળી જાય પછી જ એના નામે કરી દેવાનું છે. બરોબર છે. આની ઘણી આપણી કન્ડિશનો છે. ઇન્શાલ્લાહ આખું હું તમને આ બધાને મોકલીશ. હજી તો અમારું જે છે આપણે તાત્કાલિક આ બધા કામની નથી, એટલે મેં હજી પૂરો તમારી પાસે બાયોડેટા નથી મૂક્યો. ઇન્શાલ્લાહ તમે ખુશ થઈ જજો. મારું કામ કોઈ નબળું ન હોય, નબળા કામની અંદર હું સહમત નથી. ચાહે કોઈ બી હોય, ઇન્શાલ્લાહ મને તમે દુઆ કરો કે અલ્લાહ મને એવી જ હિંમત આપે. એ તમને કેટલા મહિના કે કેટલા વર્ષ સુધી તમને મળે? 2 લાખનું ફ્લેટ હોય તો તમને કેટલા ઇન્સ્ટોલમેન્ટ તમે એ માણસ ઉપર કરી આપશો? બધા પાસે સગવડ ન હોય, પૈસા વપરાઈ ગયા હોય, બિઝનેસમાં હોય, તો કેવી રીતે તમે પૈસા લેશો? તમને ક્યાંથી પૈસા મળવાના છે બનાવવા માટે સ્ટાર્ટિંગમાં? કારણ કે ટાઈમ ફેક્ટર છે ને, કેટલા વર્ષ લાગશે બાંધતા, ક્યારે શરૂ કરવાના છો, પ્લાન એપ્રુવ થઈ ગયા છે અને તમે કેટલા ઇન્સ્ટોલમેન્ટ માણસો જે કમિટમેન્ટ કરે એની પાસે તમે લેવાનો છે એ ખુલાસો કરો. તે માણસો પોતાના ખિસ્સા પ્રમાણે, પોતાની સગવડ પ્રમાણે અહીં નોંધાવી શકે છે. બરાબર છે? અચ્છા, પેલા તો પ્રોજેક્ટ પૂરો કરવાની જે વાત છે તો આપણને આપણા હાથમાં રકમ જો પૂરતી હોય, જે કોઈ પણ દાતા આપણને ડોનેશન કે જે કાની અંદર દે, તો જેવું હાથમાં રકમ હોય તો 6 મહિનાનું કામ છે અને હાથમાં રકમ ન હોય તો મિનિમમ 1 વર્ષ તો થાય છે. ત્યાંની અંદર 1 વર્ષ આની અંદર આ પ્રોજેક્ટ પૂરો કરતા થાય. અને 11 ફ્લેટ છે, કોઈ લાંબુ કામ નથી. બરોબર છે. પણ હાથમાં જેવા ખણખણિયા હોય, જો હાથમાં જોર હોય તો બધું કામ થઈ શકે. જમાતની ઓફિસમાં આ બારામાં ડોનેશન લખાવી શકે છે. આપણી પાસે આ વિધિનો કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે. જમાત મદરસા પાર્ટી જમાત અત્યારે ડિક્લેર કરે છે કે 3 લાખ અને ટોટલી અત્યારે જે આપણું એક ફ્લેટના ડોનેશનની સાથે આપણા અત્યારના આપણને અત્યારમાં એક ફ્લેટના રકમની સાથે બધું મળીને 3,40,000 રૂપિયા આપણને ડોનેશન મળેલ છે. જે બદલ જમાત આપ સર્વેનો શુક્રિયા અદા કરે છે. આપે આ કાર્યક્રમની અંદરમાં જમાતનો સાથ દીધો અને જમાતના પ્રોગ્રામમાં પોતાનો ટાઈમ આપ્યો, તે બદલ હું આપ સર્વેનો શુક્રિયા અદા કરું છું. આની અંદરમાં જે પહેલો ફ્લેટ દેવામાં આવ્યો છે એ ફેમિલી ધનજી તેમજ ફેમિલી દાતુ તરફથી, યાની કે એમના ફરજંદો તરફથી દેવામાં આવ્યો છે. તે બદલ જમાત સ્પેશિયલી તે ફેમિલીનો શુક્રિયા અદા કરે છે અને તમન્ના રાખે છે, આશા રાખે છે કે આગળ પણ આવી રીતના જ આપણને સાથ સહકાર મળતો રહેશે. સલાવત બર મોહમ્મદ કે અગર આ કામ જલ્દી પૂરું થાય તો આપણે પાછા મળીએ ઇન્શાઅલ્લાહ. પાછું બીજી એપાર્ટમેન્ટ, બીજા એક ફ્લેટ માટે આપણે પાયો નાખીએ ઇન્શાઅલ્લાહ. મુબારક તમને કે તમે જે કીધી બોલ્યા છો એ જ ઇન્શાઅલ્લાહ કરી બતાવી. પણ હું આ હિન્દુસ્તાનની અંદર બેઠો છું. ડોલરો તમારા હાથમાં છે, તમારે સહકાર તમારા હાથમાં છે. મને દેવો, તમે સહકાર આપજો તો ઇન્શાઅલ્લાહ 6 મહિનાની અંદર હું કામ પૂર્ણ કરી શકું. એટલે મને પણ એવી હવે કામ તમારા હાથમાં સંભાળવાનું, અહીંયાનું કામ કરવાનું મારી જવાબદારી છે. બાકી તો અલ્લાહ તમને હરેક વસ્તુ બદલે જે કાંઈ કરશો અલ્લાહ તમને દેવાનો છે. તમે જે કામ માટે અહીંયા આવીને જે કાંઈ દૂરથી લાવી મહેનત કરીને જે કાંઈ અમને ડોનેશન આપો છો, તમારી લાંબી હયાતી માટે અમે શુક્રિયા. હું રિક્વેસ્ટ કરીશ મિસ્ટર અજાણીને કાલથી અનાઉન્સ કરીએ કે તમે 11 ફ્લેટ બાંધો છો અને એડવાન્સમાં ચેક લેતા જાઓ તો તમને 3,40 તો મળી ગયા છે. બાકીના તમે એડવાન્સ લઈ કામ શરૂ કરો ને હું તમને કહું છું આવતા વર્ષો સુધી તમને બધા પૈસા તમને મળી જશે. એટલી આશા છે કે આપણે એટલું આ મોટો પ્રોજેક્ટ નથી, તમને મળી જશે એના માટે હું તમને ખાતરી આપું. અલ્લાહ સલામત રાખે. પ્રોગ્રામ એટેન્ડ કરવા માટે આવેલા છે. હજી મારી નજરની સામે 1.5-2 મહિના પહેલા જ મડાગાસ્કર ગયા. મડાગાસ્કરથી આવવા જવાનું ભાડું ખરેખર બહુ ખર્ચો કરીને આવ્યા છે. તો આ પ્રોજેક્ટની અંદર હરેકની અંદર તમને કીધું એને સંભાળ્યું છે તે બદલ હું આભાર માનું છું. નસીરભાઈ અને અલ્લાહ તાલા પાસે દુઆ કરું છું કે અલ્લાહ તમને બધો દેશે. અલ્લાહ હાફિઝ.
અચ્છા તમારે ત્યાં આવું છે બીજું તમે ચાલો ફટાફટ ભાઈ લઈને આવો પછી શું થાય? Yet you can do it. It's not a big હમણાંથી શરૂ કરવાનું ડિપોઝિટ લેશો ચાચીની પાસે હોય છે પ્લસ આપણા પૈસા સ્ટાર્ટ કરી નાખવાનું પૈસા સ્ટાર્ટ થઈ જાય ને સ્ટાર્ટ બરાબર તો એ આગળ જરાક આવે આવતું હતું હારેવા માટે આમાં તમને બાયા વિધિ છે હોલ નહીં બાયા વિધિ જયારે કરવાની છે તો આપણે જયારે વિઝિટ હતી પછી આપણે મહેમાનો 10-12 કેવું કરશું આ બધાને કહી દઈશ ને એ બાજુ એલાઉન્સ કરું નહીં પછી રાતની મટલી થોડી કરે ને રાતના 9 સાડા 9 કરાવી દીધું પેલા એ કામ કરાવ્યું પછી આ કામ કર્યું ના ના મટલી તમારી સાડા 9 ભાઈ